નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં આંકડાશાસ્ત્ર વિષય ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2નો સેક્શન સીનો દાખલા નંબર 9 જોઈશું. એક દ્વિપદી વિતરણ માટે n બરાબર 10 અને q માઇનસ p બરાબર 0.6 છે, તો આ વિતરણનો મધ્યક શોધો. અને વિતરણનો મધ્યક એટલે કે આપણને મિત્રો આવડવું જોઈએ કે મધ્યકનું સૂત્ર થશે NP. હવે સૌપ્રથમ n બરાબર આપણને આપેલ છે 10, તેથી આપણે p શોધવો પડશે. હવે q માઇનસ p આપણને આપેલ છે 0.6 તથા q પ્લસ p થાય છે 1, જે દ્વિપદી વિતરણ પ્રમાણે. દ્વિપદી વિતરણનો મતલબ એમ થાય છે કે q પ્લસ p નો મતલબ થશે 1. હવે આ બે સમીકરણોનો આપણે સરવાળો કરીએ તો q પ્લસ q તો 2q અને p માઇનસ p પ્લસ તો કટ થઈ જશે અને 0.6 પ્લસ 1 એટલે કે 1.6, તો q બરાબર થશે 1.6 અને આ બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તો q બરાબર થશે 1.6 ભાગ્યા 2 એટલે કે 16 ભાગ્યા 2 એટલે કે 0.8. હવે મિત્રો q બરાબર છે 0.8, તો 0.8ની વેલ્યુ આ બંનેમાંથી એક સમીકરણમાં આપણે મૂકી દઈશું કે p પ્લસ q બરાબર 1 થાય, તો q તો છે 0.8 એટલે p પ્લસ 0.8 બરાબર 1. હવે q 0.8 છે એ પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, તો p બરાબર થશે 1 માઇનસ 0.8, તો p બરાબર થશે 0.2. ત્યારબાદ મિત્રો આપણને પૂછ્યું છે કે મધ્યક શોધો, તો મધ્યકનું સૂત્ર છે કે મધ્યક બરાબર NP, એટલે કે n આપણને આપેલ છે 10 અને p આપણે શોધ્યા 0.2, તો 0.2 ગુણ્યા 10 કરીશું તો આપણો જવાબ આવશે 2, તેથી મધ્યક થશે 2. તો મિત્રો આ રીતે આપણે આસાનીથી આ દાખલો ગણી શકીએ છીએ. હવે આપણે જોઈશું દાખલા નંબર 10 કે એક દ્વિપદી વિતરણ માટે પ્રમાણિત વિચલન આપણને આપેલ છે 0.8. તો સૌ પ્રથમ આપણે લખીશું કે પ્રમાણિત વિચલન એટલે કે રૂટમાં NPQ અને એ આપણને આપેલ છે 0.8. નિષ્ફળતાની સંભાવના એટલે કે Q આપણને આપેલ છે 2/3. તો આ વિતરણનો મધ્યક શોધો કે એટલે આપણે ફરીથી આપણે મધ્યક એટલે કે NP શોધવાનું છે. તો રૂટ NPQ ઇઝ ઇક્વલ ટુ 0.8 અને આપણે શોધવાનું છે NP તથા Q આપણને આપેલ છે, તો Qની વેલ્યુ આપણે સૂત્રમાં મૂકીશું. તો રૂટ NPQ બરાબર છે 0.8 અને Qના બદલે આપણે લખીશું કે NP અને Qના બદલે લખીશું 2/3 બરાબર 0.8. હવે આ વર્ગમૂળ છે તો પેલી બાજુ જશે તો વર્ગ થઈ જશે, તેથી NP 2/3 બરાબર 0.8 અને આ વર્ગમૂળ છે તો વર્ગ થશે એટલે કે 2 વખત લખીશું 0.8 ગુણ્યા 0.8 એટલે વર્ગ. હવે NP બરાબર આ 3 નીચે છે ભાગાકારમાં તો જશે ગુણાકારમાં, તો 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 3 અને આ 2 ઉપર છે તો જશે નીચે 2, એટલે કે 2 ચોકું 8 એટલે 0.4. 0.4 ગુણ્યા 0.8 ગુણ્યા 3 કરીશું આપણે, તો NP એટલે કે મધ્યક બરાબર થશે 8 ચોક 32 અને 32 તરી 96 એટલે કે 0.96. તેથી આપણો મધ્યક થશે 0.96.
અહીં મિત્રો આપણે કેલ્ક્યુલેટરથી પણ ગણતરી કરીને આસાનીથી કરી શકીએ, જેમ કે 0.8 ગુણ્યા 0.8 તો 0.64 અને 0.64 ગુણ્યા 3/2 એ રીતે કેલ્ક્યુલેટરથી આસાનીથી આપણે ગણતરી કરી શકીએ છીએ. પરંતુ મિત્રો સ્ટેપ અને સૂત્ર જે રીતે બનાવ્યું છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે શોધવાનું છે શું, એનપી, અને એનપી આપણને અંદર આપેલ છે તો આપણે એને કરતા કેવી રીતે બનાવવો એ ધ્યાન આપણે ખાસ રાખીશું, જેથી કરીને નાના દાખલાનો જવાબ સરળતાથી આપણે મેળવી શકીએ.